મોરબીના હળવદમાં દારૂને લઈ જતા રેડ, જેમાં ધરતીનગર વિસ્તારની અંદર દારૂને લઈ અને જનતા રેડ પાડવામાં આવી છે. ઘરમાંથી દારૂ મળતાની સાથે જ ગુનો દાખલ પણ થયો છે, જેમાં સચિન નાયક, રાજભા લીબોલા અને અંકિત સામે ફરિયાદ નોંધાય છે. દારૂ અને દેહ વ્યાપાર ચાલતો હોવાનો પણ ત્યાં આરોપ થઈ રહ્યો છે. સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, જનતા રેડ પાડવામાં આવી છે દારૂને લઈને, અન્ય આક્ષેપો પણ આ જે ઘટના છે ત્યાં થતા હોય તે પ્રકારના થઈ રહ્યા છે. વિગતો શું છે? લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં ધરતીનગર વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી. આ જે લોકો છે તેઓ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો કે અહીં દેહ વેપાર જેવી કામગીરી થાય છે, તેને લઈને જનતા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડ દરમિયાન ત્યાંથી અલગ અલગ ખાલી બોટલો તેમજ એક ભરેલી પણ બોટલ મળી આવી હતી, અને જેને લઈને જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા હાલમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વાત કરીએ તો સચિન નાયક, રાજભા લીંબોલા અને અંકિત નરેન્દ્રભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ બે પ્રકારે જનતા રેડ કરવામાં આવી ત્યારે એક મહિલા પણ ત્યાંથી ઝડપાઈ હતી. ત્યારે આ મહિલા કોણ છે અને શા માટે ત્યાં હતી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જનતા રેડ કરી ત્યારે એક મહિલા અને દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. તે જ સંદર્ભે દારૂનો ગુનો હાલ હળવદ પોલીસ મથકે નોંધાયો છે. લખમાં. આભાર જગદીશ.